પ્રાંતિજના રસુલપુર ગામની સીમમાં આવેલ ખેતરોની પાસેથી પસાર થતી હાતમતી કેનાલમાં ગાબડું પડતા પાસે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાતા તો ભર શિયાળે વગર વરસાદે ખેતરોમાં પાણી ફરી વળતા 70 થી 80 વીઘા ખેતરોમાં તૈયાર થયેલ બટાકાના પાકમાં પાણી ફરી વળ્યા હતા કે જેમાં તૈયાર થયેલ પાક એટલે કે 10 થી 15 દિવસમાં બટાકા બહાર કાઢવાના હતા કે જેમાં નાના મોટા ખેડૂતોને અંદાજે 70 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતોને હાલ તો ખેડ દવા બિયારણ ખાતર સહિતનો ખર્ચ માથે પડ્યો છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર થયેલ પાક પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે હાલ તો તંત્રના પાપે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો હજુ વધુ ખેતરોમાં પાણી ના ફરી વળે કે જેને લઈને ખેડૂતો દ્વારા જેસીબી બોલાવી પાણી અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રાંતિજ હિંમતનગર સિંચાઈ વિભાગને જાણ કરાઈ હતી। ત્યારે હાલ તો ખેડૂતોને નુકસાન થતા ખેડૂતો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પણ લેખિતમાં દોષિતો સામે સજા થાય અને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તે માટે અરજી પણ કરવામાં આવી હતી। ત્યારે હાલ તો તંત્રના પાપે તૈયાર થયેલ પાક પાણીમાં ગરકાવ થયો। અહીંથી જે હિંમતનગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મેઇન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી 2 દિવસ પહેલાં। હવે એ 2 દિવસ પહેલાં ચાલુ હતું પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા। હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર જે ખરા આપણે આઈ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકોને અને પાણી છોડ્યું ત્યાંથી એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં એટલે આ જે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ। કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળા બધામાં ભરાઈ ગયું। હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી હવે બટાકો બીજો પાક હોય તો રહે બાકી બટાકો તો અમે ભેજે માપનો કરીએ છીએ એટલા માટે અને આ અતિશય પાણી થયું એટલે 60-70 વીઘા બટાકો ફેલ થઈ ગયો એટલે એના બાબતે એના વળતર માટે અમે આગળ કોશિશ કરીએ છીએ એના માટે પ્રાંતિજે પહોંચી ગયા બધા ગેટ બંધ હોવાથી આ બધું થયું છે એમ આની બેદરકારી છે કેનાલ ઉપર આગળનો ગેટ બંધ હોવાના કારણે ટૂંકમાં બેદરકારીથી આ પાણી આ થયું છે બધું। બરાબર પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ નોંધાવા ગયા ફરિયાદ કરવા જતા રહ્યા છે બધા। બરાબર અને ત્યાંથી અધિકારીઓને બોલાવ્યા 5 વાગ્યાનો ફોન કર્યો છે તો આ હજી સુધી કોઈ હિંમતનગર હેડ ઓફિસથી કોઈ આવ્યા નહીં। બરાબર કોઈ અધિકારી આને ખાલી અહીંના કારકુન નહીં હતા પ્રખ્યાતની એ આવ્યા સ્તર ઉપર બાકી હજી ઉપરથી કોઈ આવ્યું નથી। પછી આ પાણી ભરાઈ ગયું એનો નિકાલ માટે નિકાલ તો ક્યાંય જાય જ નહીં ને સાહેબ આનો નિકાલ તો ખેતરોમાં ભરાઈ એટલે આ બધું પાણી તો વધારે ભરાયું હોય તો જાય પણ આ બટાકા ચારા ખરા એટલે એમાં ભરાયું એટલે બટાકો છે ને એટલે કોઈ જવા। બરાબર પછી બીજી અન્ય ખેતીમાં કોઈ અન્ય ખેતીમાં એક 5 વીઘા જેવું મગફળી વાવેતર હતું ભાઈનું એને 2 દિવસ ત્યાં પહેરે પાડીઓ કરી છે અને હવે પાણી ભરી ગયું એટલે મગફળી બી નહીં નીકળે। બરાબર આપ શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે અમને આ પૂરેપૂરું વળતર મળે એવી આશા રાખીએ બીજું તો શું દેવા થઈ ગયા એવું થયું એના ઉપર જરા આધાર હતો બટાકા અને ગણતરી અમારે તો વાવેતર આટલું ઉત્પાદન થશે વીઘા 500-550ની ગણતરી અમે તો આંકડા મૂકીને બેસી ગયા પણ હવે તો શું ખબર અમે રૂપિયો મળે છે કે નહીં મળતો અત્યારે તો એટલે હવે જે સરકાર ઇરિગેશન ખાતું જે વળતર આપે